તો તમે પણ બધા અહીંથી મા મોગલના દર્શન કરી લ્યો, આશીર્વાદ લઈ લ્યો, જે કંઈ તમારી મનની કઈ ઈચ્છા મનોકામના હોય માતાજી પાસે માગી લે. અરે વારો પાડી દે, હાલો મારે કઈ ચાકા છરીઓ નથી લેવા. હાલો નહીં મજા આવે. હાલવા ધરા અહીંયા જો લાગવગથી છે ને ડીઝલ પેટ્રોલ મળે છે, જાણીતા હોય ને પેલા ભરી દે છે, બાકી બધા જો ઉભા. અત્યારે માનવ ગરમ ગરમ ગાંઠિયા થાય છે. કામ ને તો અત્યારે ટાઈમ છે 6 વાગ્યાનો ને અમે પહોંચી ગયા છે ભગુડા. તો હાલો હવે માતાજીના દર્શન કરીએ અને સાહેબની માનતા પૂરી કરીએ. સવારે મારી માનતા હતી જે અમે સુરાપુરા દાદાના દર્શન કરીને પૂરી કરી, અત્યારે સાહેબની માનતા છે. તો અત્યારે માતાજીના દર્શન કરીને માનતા પૂરી કરવાની છે. સાહેબ હવે કઈ માનતાયું નથી ને તો કહી દેજો. અને આજ ભીડ તો તમે જો પાછળ ચારે બાજુ જો ગાડીઓના થપ્પા છે, આમ જો ઘણું પબ્લિક છે. જો હાલો અમારા ધારાબેન ને માનવભાઈ તો આગળ આગળ જાય છે. તો હવે માતાજીને દર્શન કરી લે પછી નિરાતે બેહીએ. અને આજ તો આખો દિવસ ગાડીમાં જ ગયો કાસે, પણ એસી વાળી ગાડી હતી ને એટલે ખબર ન પડી, નહીતર તો ખબર પડત કે તડકો કેવો છે. અત્યારે ઠંડુ વાતાવરણ છે એકદમ, નહીં 6 વાગી ગયા ને. તો હાલો હવે જઈએ દર્શન કરવા. જાઓ અમારા ધારાબેન જાય આગળ, અમારા મોગલમાં તો મોર જ હોય. હાલો દર્શન કરી લઈએ ને પછી નિરાતે બેહીએ. હા હવે કોઈ માનતા નથી ને? મારી માનતા તો પૂરી થઈ ગઈ. મારે તો માનવની માનતા હતી, સાહેબ ને જમીનની માનતા હતી. અલગ અલગ જગ્યાએ માનતા પૂરી. વાહ રે વાહ. જો હવે માનતા કરવાની પણ અહીં આવવું પડે કા, એમાં ન હાલે. મંદિરમાં એટલી ભીડ છે. જો બા કેમ ગયા બા? હાલો હાલો. જય મા મોગલ, જય મા ભગુડા વારી. ભીડ કેટલી છે. જય માતાજી મારી માં ભગુડા વારી. તો અમે માતાજીના દર્શન કરી લીધા છે. તો તમે પણ બધા અહીંથી મા મોગલના દર્શન કરી લ્યો, આશીર્વાદ લઈ લ્યો, જે કંઈ તમારી મનની કઈ ઈચ્છા મનોકામના હોય માતાજી પાસે માગી લેજો. જેમ અમારી મનની મનોકામનાની ઈચ્છા માતાજી પૂરી કરે છે, એમ તમારી પણ બધી ઈચ્છા પૂરી કરશે એવી માતાજીને પ્રાર્થના. તો હાલો હવે થોડીક વાર બેસીએ ને પછી મળીએ. જય મા મોગલ, જય માતા. હાલ મારે તો 3 મહિના નતું કે ભાઈ તને રેડી થઈ જાય ને બધું ઓકે થઈ જાય. પહેલી તારીખથી જ કરી નોર્મલી, પણ આ હાલવા ચાલવાનું બધું થઈ ગયું, કોઈ જગ્યાએ દુખાવો નહીં, બસ ખાલી આમાં જ ને. એ વસ્તુ મને 2 જ વસ્તુ રિસ્ટ્રિક્ટ એકદમ ના પાડી હતી કે અત્યારે બધું કરવાનું,
હમ ધીરે ધીરે દોડવાની છૂટ, હમ. પણ ગ્રાઉન્ડ ઉપર નહીં. કદાચ પડે કારણ પછડાટ લાગે ને તો બે જ વસ્તુ, ડીપ સ્કોટ અને જમ્પ. જમ્પ એટલે ઠેકડા મારીએ તો ઝટકો લાગે ને ડીપ હમ. સ્કોટ એટલે વસ્તુ ઈ જ થઈ ને. એમાં ડીપ સ્કોટમાં બેહીને તો આપણે જવું પડે. એ વસ્તુ હજી 6 મહિના પૂરા ન થાય ને ઓપરેશન ને ત્યાં સુધી જરૂર જ નથી. કે હું ખુદ હજી હાજો હું ને તો એ ડીપ સ્કોટ મને જરૂર ન પડે ત્યાં સુધી કરતો જ નથી. હમ નહીં 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 હમ કઈ સારું ન લાગ્યો પહેલે એવું નહોતું. કઈ નથી કરવું. હવે જો અહીંયા તો ચુંદડીઓ મળે છે. તારાબેન ગોતે છે રમકડું પણ કઈ મગજમાં બેસતું નથી. હાલો શું છે? અરે વારો પાડી દે. હાલો મારે કઈ ચાકા છરીયું નથી લેવા. હાલો હાલો હાલો. નહીં 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 મજા આવે. હાલ માં ધરા હાલ કઈ નહીં હાલ. હાલો ફ્રેન્ડ, તો અત્યારે ટાઈમ થયો છે 8:15 વાગ્યાનો. માતાજીની આરતી થઈ ગઈ, પ્રસાદ લઈ લીધો છે ને બસ હવે અમારે 5 મિનિટમાં અહીંથી નીકળવાનું છે. તો હવે જોઈએ ઘરે કેટલા વાગે પહોંચીએ, કેમ કે અમારા ડ્રાઈવર ભાઈ હજી પ્રસાદી લે છે. એ પ્રસાદ લઈ લઈને પછી અમે નીકળીએ ને અમારે પ્રસાદ લેવાઈ ગયો છે. તો હાલો, સાહેબ તો એની જડીબુટી બનાવે છે, જો એના વગર તો હાલે નહીં. માનવભાઈ ફોનમાં વ્યસ્ત છે. તો હાલો નીકળવું ને, તો હાલો ધીમે ધીમે ગાડીએ પહોંચીએ. અને અત્યારે ટાઈમ થયો છે 12:15 વાગ્યાનો ને અમે અડધી કલાકથી આ લાઈનમાં ઊભા છે અહીંયા ડીઝલ ભરાવા. અને આ તમે લાઈન જો ક્યાં સુધી છે. હજી અમે ઘરે ક્યારે પહોંચશું કંઈ નક્કી નથી. અહીંયા જો પેટ્રોલને લઈને થોડીક છે ને વેજામારી હાલે છે. બે બાજુ છે ને ટ્રાફિક ફૂલ છે જો. અને અમારી ગાડી અહીં અડધી કલાકથી લાઈનમાં પડી છે. કાંઠે પહોંચી ગયા પણ હજી પેટ્રોલ નથી ભરાણું. કેમ કે જો આ 5 કેરબા ભરાશે ને ત્યારે વારો આવશે. આ રિક્ષામાં 5 કેરબા છે, બધી બાજુ વીજ મોબાઈલ હાલે છે. એને દેહે ને પછી અમારો વારો આવશે. જોઈએ. માનવભાઈ ધારાબેન તો બે ગાડીમાં બેઠા છે. માનવ કેવી મજા આવે? 1 વાગે પહોંચી જાવ ઘરે? 11:15 તો થઈ ગયા. 1-1:30 વાગી જાય. 12-12:30 નો અંદાજ હતો કે 12-12:30 એમ ઘરે પહોંચી જવું. પણ હવે જો આ લાઈનમાં જયારે વારો આવે ત્યારે ભરાશે ને ત્યારે પહોંચશું અમે ઘરે. આ એક બાકી હતું કા મને પેટ્રોલની લાઈનમાં ઉભા. નહીતર તો તાર પપ્પા જતા હતા. આ અઠવાડિયામાં હું બીજી વાર લાઈનમાં ઉભી હો. નહીં લેવા નહીં દેવા. આજો હાલે ને જો ધબધબાટી આવું છે બધું. અહીંયા જો લાગવગથી છે ને ડીઝલ પેટ્રોલ મળે છે. જાણીતા હોય ને પેલા ભરી દે છે, બાકી બધા જો ઉભા. ઓલા ભાઈ જો હમણાં 2 વ્હીલ લઈને આવ્યા હતા ને તરત જ એને પેટ્રોલ આપી દીધું. આ બાજુ લાઈન છે. હવે બેરલ ભરાઈ ગયા છે. તો ફાઇનલી અમારી ગાડીનો વારો આવ્યો છે. હવે બસ આમાં પેટ્રોલ ભરાઈ જાય ને તો ન્યાલ થાય. 2-3 જગ્યાએ અમે ફરીને આવ્યા પણ બધે છે ને પેટ્રોલ પૂરું થઈ ગયું હતું. એટલે હતું નહીં, પેટ્રોલ પંપ બંધ હતા અને અહીંયા ચાલુ છે ને લાઈન એટલી છે જો. હાલો જો અમારો વારો આવ્યો અને પેટ્રોલ દેવાનું બંધ કરી દીધું. જો લાઇટ બંધ કરી દીધી અને બધું જડબે સલાક. જો આ બધા કહે છે કે આ લોકો બહારના છે ને પેટ્રોલ આપી દો, પણ હવે જો દેવામાં સમજતા નથી. પણ હવે જો શું કરવાનું, અમારે હજી લગભગ 100 થી 125 કિલોમીટર જવાનું છે. હજી ના રે ને આપણે ક્યાં વારો આવ્યો. કલાક ભેગા મારી પછી તૈયાર થશે. અત્યારે 1500 જેવું ડીઝલ નાખી દે છે અમને. બાકી અત્યારે બંધ કરી દીધું છે. ચાલો હવે ભરાવી લઈએ. હાલો થઈ ગયું. હાલ તો ઓલી કોઈ જાણ. ફાઇનલી એટલી ખેંચા મારી કર્યા પછી અમને ખાલી
1000નું પેટ્રોલ મળ્યું છે, ઘરે પૂછી જાય એટલું ઘણું. ત્યારે તો હેરાન થઈ ગયા છે અડધી રાતે ને ધરાબેન. બાપા હાલો. મનોભાઈ અત્યારે અહીંયા વણેલા ગાંઠિયાનો નાસ્તો કરે છે. ટાઈમ તમે જો કેટલો થયો છે, 1 વાગ્યાનો. 1 વાગે અમે હોલ્ટ કર્યો છે સોમનાથ બાયપાસે. અત્યારે માનવ ગરમ ગરમ ગાંઠિયા ખાય છે. કેમ ને? તો હાલો તમે બધા ગાંઠિયા નાસ્તો કરવા. અમે બધાએ છે ને મસ્ત મસાલાવાળી ચા પીધી ધરામરે તો. અને જો સામે બેઠા ને એ સાહેબના મિત્ર છે ને અમારા ઘરા ગઈ છે, એની અહીં હોટલ છે મુરલીધર. તો અહીંયા અમે હોલ્ટ કર્યો છે. હવે માનવભાઈ ગાંઠિયા ખાઈ લઈને પછી ઘરે જઈએ. આજ તો અમે કેટલા વાગે ઘરે પૂછશું ને કંઈ નક્કી નથી. માનવ ભેગો એટલે અમારે આમ જ હોય, રસ્તામાં કેટલા હોલ્ટ થાય કંઈ નક્કી જ ન હોય. નોન સ્ટોપ તો અમારી ગાડી હાલે જ નહીં છે ને. ત્યાં સામે બેઠા એ અમારા ડ્રાઈવર ભાઈ છે વિનુભાઈ, અને 1 નંબર ડ્રાઈવર છે. અત્યારે લગીને જો અમે આ ફરવા ગયા ને એમાં જો હારામાં હારા ડ્રાઈવર હોય ને તો વિનુભાઈ. બહુ મજા આવી. કા સાહેબ? નહીં વિનુભાઈ અરે બહુ મજા આવી કે નહીં? એવું લાગે જ નહીં કે ડ્રાઈવર છે, મારા ફેમિલી મેમ્બર હોય ને એવું જ લાગે. બોલવામાં જવામાં અમારે ત્યાં કેવું નથી પડ્યું કે ગાડી ઊભી રાખો ક્યાંય રાખો. કા એ તો કહું કે અમે કહીએ નહીં પેલા ગાડી ઊભી રહી જાય. અમે 1/2 કિલોમીટર આગળ વયા ગયા હતા, ત્યાંથી અમે પાછા રિટર્ન આવ્યા કે નહીં ભાઈ સાહેબના મિત્રની હોટલ છે ને, તો સાહેબ કહી તો આપણે ત્યાં જ ગાડી લેવી. કેમ કે વિનુભાઈને અત્યારે ચા પીવી હતી. ડ્રાઈવરને અમે છે ને ચા ઉપર જ હાલે, ખાવાનું ન હોય તો કઈ ચા વગર ન હાલે. કા હા તું ખા ને. હાલો ફ્રેન્ડ, અત્યારે ટાઈમ થયો છે 2:10 નો અને અમે ઘરે પહોંચી ગયા છે. અને આજે અમને છે ને ફરવાની અને દર્શન કરવાની એટલી મજા આવી ને કે એની વાત જ પૂછવામાં. મને મજા આવી કે નહીં? જરાય થાકોડો નથી લાગ્યો. કેમ કે ડ્રાઈવર જ એવા સારા હતા ને કે અમારે ક્યાંય કઈ કેવું નથી પડ્યું કે ગાડી ઊભી રાખો કે અહીં જવું કાંઈ જવું, જ્યાં કઈ નહીં હાલતા. કા સાહેબ? હવે છે ને વિચારશું 2-4 મહિના પછી કે લાંબી ટૂરમાં જઈએ, પણ જો આ વિનુભાઈ ભેગા હોય ને તો મજા આવી જાય કે ઘટે નહીં. કા તો હાલો હવે જાજી કઈ વાતું નથી કરવી, કેમ કે હવે પેલા બધા નાઈન ફ્રેશ થઈ જાય ને પછી છે ને હુઈ જાય એટલે સવાર થાય વહેલું. તો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો તમને કેવી મજા આવી અમારા આજના વિડીયોમાં એ પણ મને ખાસ કરીને કમેન્ટમાં કહેજો. તો હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કે કવો તો અમારો આજનો દિવસ ને એવો તો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ.